એક સવાલ છે. આપણે 2 દિવસ પહેલા પોલીસની વાત થઈ હતી કે પોલીસ તપાસ બરાબર કરતી નથી ગુજરાતમાં. તપાસ તો બરાબર કરે છે, પણ બધાની ચાર્જશીટ કરે છે. બધાની ચાર્જશીટ કરવાની જરૂર નથી. જેની સામે પુરાવા નથી એને છોડી મૂકવાનો, કોર્ટને રિપોર્ટ કરવાનો. હવે પૂછું આગળ હા હા કે મારો ભાઈ છે બ્લાઇન્ડ જ છે, હા તો 7-8 વર્ષ પહેલા એમના ઉપર પોક્સોનો કેસ થયો હતો. હમ એ કેસમાં હું બી પાકી સત્યતા જાણતો હતો. હમ તો માની લો કે એવું કહે કે હું નિર્દોષ છું, હમ તો એમાં આગળ કંઈ થાય ખરું? એમાં એ જ કહું છું કે પોલીસને શું પુરાવા મળ્યા છે આપણને ખબર નથી ને. પોલીસને જે પુરાવા મળ્યા હોય એના આધારે ગુનો નક્કી થાય. એને કહેવાથી કંઈ નહીં થાય. બધા ગુનેગાર હોય એ તો એવું જ કહે છે ને. ગુનેગાર હોય કે ના હોય બધા એવું જ કહે ને હું નિર્દોષ છું. કોઈ એવું કહે છે હું ગુનેગાર છું? તો પછી શું પુરાવા મળ્યા છે એના આધારે નક્કી થાય. કોઈને કહેવાથી નક્કી નહીં થાય. ચાલો બીજો પ્રશ્ન. જે સ્ટોરી લખવાની આપણે વાત થઈ ને, તમે કીધું છે લખવાનું, તો એ કોઈ ફોર એક્ઝામ્પલ 7 ટાઈપ્સ છે, તો એક જ ઉપર આપણે લખ્યા કરીએ દેટ ઇઝ ઓકે કે બધા પર લખો? કોઈ પણ વિષય ઉપર લખાય. કારણ કે લખવાની જે મેથડ છે ને તો આ જ રહેવાની. તમે પોલિટિકલ રિપોર્ટિંગ કરો તો પણ આ જ રહેશે. ઇન્ટ્રો, પેરેગ્રાફ, પેરેગ્રાફ, હેડિંગ, સબ હેડિંગ, બરાબર છે. ચાલો આજે આપણે પહેલાં લખીએ પછી આગળ કરીએ. હા હા સવાલ પૂછી લો. હા કોનો પ્રશ્ન છે કિરણ? ગોસાઈ પ્રતિકનો પ્રશ્ન એવો છે કે પ્રેસ નોટ આવે ત્યારે પોલીસ અધિકારીઓએ ના નામ લખેલા હોય તો પત્રકાર તરીકે આપણે એટલું જાણવાનું કે આપણે બધાના નામ લખવાની જરૂર નથી. એણે પ્રેસ નોટમાં લખ્યા, પણ જે કામ કરે છે એ એટલું આપણે જાણી લેવું જોઈએ કે કોઈ ઓપરેશન છે, કોઈ ગુનેગાર પકડ્યો છે તો કોનું કામ હતું, કોન્સ્ટેબલની ભૂમિકા શું હતી કે પીએસઆઈ, એટલું આપણને ખબર પડી જાય તો આપણે એને પ્રાધાન્ય આપવાનું. કારણ કે મોટા અધિકારી પોતે જ ક્રેડિટ લેતા હોય છે. કોઈ દિવસ કોઈ અધિકારી એવું નથી કહેતો કે આ કોન્સ્ટેબલની ઇન્ફોર્મેશન હતી. તો એટલું ધ્યાન રાખવાનું, બરાબર. એવું કરશો ને તો એક બીજો ફાયદો એવો થશે કે એ જે નાનો પોલીસ કર્મચારી છે ને એ તમને માહિતી આપવા લાગશે. હવે કાલની પેલી ઘટના એક ઘટી છે, કોઈને ખબર છે? એક અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી ઉપર એ ઘટના આપણે લખીએ. હેડિંગ છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ ઉપર આરોપીએ ચાકુનો વાર કર્યો. ચાકુનો વાર છે ને, ચાકુથી હુમલો હોય. ચાકુ હું વાર કહું છું, હા વાર છે એટલે ચાકુનો વાર. સબ હેડિંગ છે શહેરના ચંડોળા વિસ્તારમાં હથિયાર સાથે એક આરોપી ઝડપાયો જેની તપાસમાં
પોલીસ ગઈ હતી ત્યારે થયો હુમલો. ત્યારે થયો હુમલો. બીજું સબહેડિંગ ના, એવું જરૂરી નથી. બીજું સબહેડિંગ જેસીપી ઉપર હુમલો થતા સ્વ બચાવમાં કર્યો ગોળીબાર. બરાબર. હવે જો આમાં જે ઘટના છે ને એ તમારે સમજવાની કે ઘટના એવી છે કે એક આરોપી પકડાય છે અમદાવાદના ચંડોળામાં, એની પાસે હથિયાર છે, પોલીસ ત્યાં પહોંચે છે, જીસીપી પણ ત્યાં પહોંચે છે અને જીસીપી ઉપર ચાકુથી હુમલો થાય છે ને જીસીપી ગોળી ચલાવે છે જે આરોપીના પગમાં વાગી. તો ચાકુ વડે હુમલો એ ઘટના મોટી છે કે ગોળી ચાલી એ ઘટના મોટી છે? તો ગોળી ચાલવી એ મોટી ઘટના નથી. હા, પણ ગોળી તો ચાલી. ચાકુ મોટું કે બંદૂક? પોલીસ ઉપર હુમલો કર્યો એના કરતાં પણ એક સ્ટેપ આગળ છે, માટે મેં હેડિંગમાં જોઈન્ટ પોલીસ કમિશનર છે. હા, નહીં, સામાન્ય રીતે આવી ઘટનાઓમાં નાના પોલીસ કર્મચારીને વાગતું હોય છે. આ ઘટનામાં એક આઈપીએસ અધિકારીને વાગ્યું છે એટલે એને મેં હેડિંગમાં લીધું. બરાબર. અને ગોળી ચાલી એ સબ હેડિંગમાં લીધું. ડેટલાઇન અમદાવાદ. જો હેડિંગમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લખ્યું છે, બરાબર છે, એટલે હવે આપણે જ્યારે લખીશું ત્યારે અમદાવાદ લખવાની જરૂર નથી. પેરેગ્રાફ. શહેરના ચંડોળા વિસ્તારમાં એક આરોપી ગેરકાયદે હથિયારનો વેપાર કરે છે એવી જાણકારી મળતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ચંડોળા પહોંચી હતી. અને આરોપીને ચાર ફાયર આર્મ્સ સાથે ઝડપી લીધો હતો. આ ઘટનાની જાણકારી મળતા ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ પણ ત્યાં પહોંચ્યા હતા.
આરોપીની પૂછપરછ ચાલી રહી હતી તે દરમિયાન નશામાં ધૂત આરોપીએ અચાનક સંતાડી રાખેલા ચાકુ વડે જેસીપી શરદ સિંઘલ ઉપર હુમલો કરી દીધો હતો. અચાનક બનેલી ઘટના બાદ આરોપીને નિયંત્રણમાં લેવા જેસીપી સિંઘલે આરોપીના પગમાં ફાયરિંગ કરી દીધું હતું. જેમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી. પેરેગ્રાફ. અમદાવાદમાં દર વર્ષે પરંપરાગત નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે શહેર પોલીસની વિવિધ એજન્સીઓ સર્ચ ઓપરેશન કરતી હોય છે. જેના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરા પોતાની ટીમ સાથે ચંડોળામાં સર્ચ કરી રહ્યા હતા. ત્યારે 50 કરતા વધુ ગુનામાં સંડોવાયેલા કલીમ પઠાણ પાસેથી કચરાના ઢગલામાં સંતાડેલા 4 ફાયર આર્મ્સ મળી આવ્યા હતા. પેરેગ્રાફ. આ ઘટના ઘટી ત્યારે ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર આ જ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા.
ઘટનાની જાણકારી મળતા તુરંત જેસીપી સિંગલ પણ બનાવના સ્થળે પહોંચ્યા હતા. કલીમ પઠાણ હથિયાર ક્યાંથી લાવ્યો કોને વેચવાનો હતો રથયાત્રામાં આ હથિયારનો ઉપયોગ થવાનો હતો કે નહીં. આ પ્રકારની પૂછપરછ જેસીપી સિંગલ કલીમ પઠાણ સાથે કરી રહ્યા હતા ત્યારે અચાનક ત્યાં હાજર રહેલા પોલીસ અધિકારીઓ કંઈ સમજે તે પહેલાં કલીમે કચરાના ઢગલામાં સંતાડી રાખેલું ચાકુ કાઢી જેસીપી સિંગલના હાથ ઉપર હુમલો કરી દીધો હતો. આ ઘટના પછી તરત જ જેસીપી સિંઘલે કલીમને તેના હાથમાં રહેલું ચાકુ ફેંકી દેવા ભરત લખવાનું ચાલુ રાખ, બાકી પ્રવૃત્તિ બંધ. ફેંકી દેવા આદેશ આપ્યો હતો. પણ કલીમે પોલીસને પડકારી હતી. પેરેગ્રાફ. કલીમને એમડી ડ્રગ્સ જેવા નશાકારક ડ્રગ લેવાની આદત હતી અને તે ફરી વખત પોલીસ ઉપર હુમલો કરે તેવી પૂરી શક્યતા હતી. સમગ્ર ઘટના
અત્યંત ઝડપથી ઘટી રહી હતી. જેસીપી સિંઘલે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર નજીકમાં રહેલા ઇન્સ્પેક્ટર ઘાસુરાની પિસ્ટલ લઈ ઇમરાનના પગમાં ગોળી મારી દીધી હતી. જેની સાથે તરત જ અન્ય પોલીસ જવાનોએ ઇમરાન પર નિયંત્રણ મેળવી કલીમ પર નિયંત્રણ મેળવી તેના હાથમાંથી ચાકુ છીનવી લીધું હતું. પેરેગ્રાફ. આ ઘટનામાં જેસીપી સિંઘલ અને કલીમ બંને ઈજાગ્રસ્ત થતા સાથે રહેલા પોલીસ અધિકારીઓએ તેમને તુરંત સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જેસીપી કક્ષાના અધિકારી ઉપર હુમલો થવાની આ પહેલી ઘટના હતી. બનાવની જાણકારી મળતા સિનિયર પોલીસ અધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. સ્થાનિક પોલીસે આ બનાવ અંગે કલીમ ઉપર સરકારી અધિકારી ઉપર હુમલો કરવો અને સરકારી કામમાં દખલ કરવાનો એ નહીં લખવાની, એટલા માટે કે વાચકને એ કલમથી કોઈ ફરક નથી પડતો ને. આપણે ક્યાં એમને BNS શીખવાડવાની. સરકારી કર્મચારી ઉપર હુમલો કરવો અને સરકારી કામમાં દખલ કરવાનો ગુનો નોંધ્યો છે. બરાબર, ક્લિયર? શું દાદા, કેટલા નામ આવ્યા આમાં? 3 જ નામ ને. કિરણ,
જે પહેલાંનો પ્રશ્ન હતો, એટલે પ્રેસ નોટમાં તમે જાઓ ને તો પોલીસ કમિશનરની સૂચના આવશે, જેસીપીનું માર્ગદર્શન હતું, ડીસીપીનો આદેશ હતો, એસીપીની વ્યૂહરચના હતી, એટલે 8-10 બીજા નામ આવશે. તો એ બધા આપણે લખવાની જરૂર નથી. એ તો એમને સાહેબને રાજી રાખવા હોય એટલે પ્રેસ નોટમાં બધાના નામ લખતા હોય. ક્લિયર? ચાલો, બીજો કોઈ સવાલ? જિલ્લા જે છૂટા પડે હા. તો એના પેરામીટર્સ કેવી રીતના નક્કી? સેકન્ડ, જેમ વાવથરા છે, હજી ત્યાં કોર્ટ વગેરે બન્યું નથી, એટલી મારી જાણકારી નથી. તો ત્યાંનું તંત્ર પછી કેવી રીતના? હવે જિલ્લા કેવી રીતના છૂટા પડે એવો અનુપનો પ્રશ્ન છે, તે જરા જુદી રીતના સમજાવો. જિલ્લા ઉપર જ આવીશું. રાજ્ય કેમ છૂટા પડે? અલગ અલગ માંગના આધારે નહીં. સમજાવો. આપણે આઝાદ થયા ત્યારે આપણે જ્યાં બેઠા છીએ એ બૃહદ મુંબઈ રાજ્ય હતું. એટલે અમદાવાદના કોઈ માણસને હાઈકોર્ટ જવું હોય તો મુંબઈ હાઈકોર્ટ મુંબઈમાં હતી. તો કચ્છના માણસને કેટલું દૂર જાય? તો સૌથી પહેલું એની ભૌગોલિક સમસ્યા જોવામાં આવે કે કેટલા કિલોમીટરનો જિલ્લો છે, કેટલા કિલોમીટરનું રાજ્ય છે. તો જ્યારે ગુજરાતની રચના થઈ ત્યારે આ જ સમસ્યા હતી કે કચ્છથી લઈ હવે મહારાષ્ટ્રનો જે છેલ્લો જિલ્લો હશે સતારા કે ત્યાં સુધી હતું. સચિવાલય ક્યાં છે? તો કે મુંબઈ છે. વિધાનસભા ક્યાં છે? તો કે મુંબઈ છે. તો એટલે ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ કરવામાં આવ્યું. એક કારણ એ હતું. અને બીજું કારણ એ હતું કે આપણે અલગ ભાષાના લોકો હતા. એટલે તમે વલસાડથી આગળ જાઓ તો મરાઠી ભાષી લોકો હતા અને આ તરફ આવો તો ગુજરાતી ભાષાના લોકો હતા. એટલે હવે રાજ્ય કઈ ભાષામાં વ્યવહાર કરશે? રાજ્યની તો કોઈ એક જ ભાષા હોય ને, એટલે ઇંગ્લિશ તો છે જ, હિન્દી છે, પણ આપણે ત્યાં ગુજરાતી, હિન્દી ને ઇંગ્લિશ 3 ચાલે છે. પણ આ ભેગા હોત તો સમસ્યા એવું થાત કે દસ્તાવેજ કયા બનાવવાનું? ગુજરાતીમાં દસ્તાવેજ બનશે કે મરાઠીમાં દસ્તાવેજ બનશે? તો આવા અનેક પ્રશ્નો હતા. એટલે આપણે અલગ થયા. હવે આ જિલ્લાનું પણ એવું જ છે કે જિલ્લો ખૂબ વિશાળ છે. તો હવે એ જિલ્લો વિશાળ છે તો જિલ્લાના માણસને કોનું કામ પડે છે? તો કે કલેક્ટરનું કામ પડે, મામલતદારનું કામ પડે, એસપીનું કામ પડે. તો એને કેટલા કિલોમીટર અંતર કાપવું પડે? અને રાજ્ય કે જિલ્લો જેટલો મોટો હોય ને એટલો એનો વિકાસ ઓછો થાય. એટલે આપણે એવું કહીએ છીએ કે ગુજરાતનો વિકાસ જુઓ, ગુજરાત મોડલ થયો છે વિકાસ. કોના માટે એની ચર્ચા નથી કરવી કારણ કે પોલિટિકલ ચર્ચા છે. પણ એવો યુપીનો કેમ નથી થતો? મોટું રાજ્ય છે. હવે યુપીમાંથી કેટલોક પોર્શન નીકળ્યો જ છે, બરાબર છે, ઝારખંડને એ, બરાબર. તો હવે યુપીના તમે 4 ભાગ કરી નાખો કે 2 ભાગ કરી નાખો તો 2 મુખ્યમંત્રી થઈ જાય, 2 રાજ્યનું બજેટ અલગ થઈ જાય, વહીવટીતંત્ર એટલું થઈ જાય. તો એવી રીતના જિલ્લામાં સૌથી પહેલાં તો એ જિલ્લાની વસ્તી કેટલી છે અને જિલ્લાની ભૌગોલિક કિલોમીટર કેટલા છે એને ધ્યાનમાં લેવામાં આવે. વાવ થરાદ અલગ કર્યો એનો અર્થ એવો થયો કે બનાસકાંઠા બહુ વિશાળ હશે. સામાન્ય રીતે એવું હોય છે કે એક જિલ્લો છે એમાં 5 થી 7 વિધાનસભા આવે, બરાબર. પણ જિલ્લો મોટો હોય તો 8 થી 10 વિધાનસભામાં આવે. હવે આપણી જે વિધાનસભા છે એમાં કેટલા મતદારો હોય? તો એવરેજ એવું છે કે 1.25 લાખથી લઈ 2 લાખ સુધી.
પરંતુ આપણી સરખેજ વિધાનસભા હતી તો અનુપ એમાં 10 લાખ મતદારો હતા. પછી સુરતની 84 હતી વિધાનસભા, એમાં 8 લાખ મતદારો હતા. તો પછી એ વિધાનસભાનું પણ વિભાજન કરવું પડે તમારે, કારણ કે એક જનપ્રતિનિધિ 1 લાખ ઉપર 1 લાખ લોકોનું કામ કરે ને એક જનપ્રતિનિધિ 10 લાખ લોકોનું કામ કરે તો પ્રોબ્લેમનું સોલ્યુશન ના આવે. એટલે એ પ્રકારના વિભાજનો થતા હોય છે. એટલે હવે તારો બીજો પ્રશ્ન છે કે કોર્ટનું શું? તો અત્યારે કોર્ટ નથી બની, પણ બની જશે બહુ જલ્દી. એટલે અત્યારે બનાસકાંઠાની જે કોર્ટ હશે એને કેટલાક પાવર ડેલિગેટ કર્યા હશે કે કોણ સાંભળશે. બાકી તો જવા દે, પણ જે મેટ્રો કોર્ટ છે આરોપીને પકડ્યો પછી ક્યાં રજૂ કરવાનું? 24 કલાકમાં તો તમારે આરોપીને લઈ જવાનો. તો અત્યારે પાલનપુર લઈ જાય છે, કારણ કે કોર્ટની રચના કરવાનું કામ એ હાઈકોર્ટનું છે. એટલે રાજ્ય સરકારે હાઈકોર્ટને કહી દીધું કે અમે આ નવો જિલ્લો નિર્માણ કર્યો છે, હવે જજ ફાળવવા. તમે સરકાર તો માત્ર કોર્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે છે, પણ બેન્ચ ક્લાર્ક હોય, ટાઈપિસ્ટ હોય, સ્ટેનોગ્રાફર હોય, જજીસ હોય, એ બધું હાઈકોર્ટ ફાળવતું હોય છે. એટલે એ 2-5-6 મહિનામાં એ પ્રોસિજર પૂરી થઈ જશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધું તો કાયદા વિભાગ હસ્તગત આવે. કેટલી કોર્ટ બનશે, કેટલા જજની અનિવાર્યતા છે, એ બધું હાઈકોર્ટને લખીને આપવાનું. ક્લિયર? હવે આપણે પોલીસનું જે ભણ્યા, પોલીસમાં ક્લેરિટી આવી ગઈ ને, રેન્કમાં, યુનિફોર્મમાં. હવે આપણે એસપી સુધી, એસપીની ઉપરનું તો આપણને ક્લેરિટી વધારે આવી જાય, પણ એસપી અને અમદાવાદમાં કમિશનરેટ એની કેવી રીતના કામ થાય છે તો પહેલાં એસપીનું જોઈએ. એટલે જિલ્લામાં એક એસપી છે, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છે. હવે એક ખાસ ધ્યાન રાખવાનું, આપણે અહીંયા કેટલાક લોકો એવો શબ્દ કરે છે ડીએસપી, ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, જિલ્લા પોલીસ અધિક્ષક ગુજરાતી એનું એવું થાય છે. આ ગુજરાતી શબ્દ એટલે શીખવાનો કે બધી કચેરીઓ ઉપર ગુજરાતીમાં બોર્ડ લાગેલા. એટલે મેં તમને એસપી કહ્યું હોય અને તમે ત્યાં જતો કે સાહેબ અહીંયા તો અધિક્ષક લખ્યું છે, અહીંયા એસપી નથી બેસતા, એવું ના થાય. એટલે એસપી છે એની કચેરી બહાર લખ્યું હશે ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક. હવે એક એસપી છે, એસપીના હવે જિલ્લો કેટલો મોટો છે એના આધારે જિલ્લામાં ડિવિઝન નક્કી થાય છે. ઉદાહરણ રૂપે કહું કે સુરેન્દ્રનગર જિલ્લો, તો એક ધાંગધ્રા ડિવિઝન છે, એક લીંબડી ડિવિઝન છે. તો 2 કે 3 જેટલા જેવો જિલ્લો એ પ્રમાણે એ ડિવિઝન હોય. એ ડિવિઝન ઉપર હોય છે ડીવાયએસપી, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, નાયબ પોલીસ અધિક્ષક. હવે મેં તમને ડીએસપી વાળું કહ્યું ને, એ તમે હિન્દી ભાષી રાજ્યોમાં જશો તેવું થશે કે ડીએસપી પર હુઆ હમલા. એ જ્યારે ડીએસપી શબ્દ વાપરે ને ત્યારે તમારે સમજવાનું એ ડીવાયએસપી છે. હિન્દી ભાષી જે છે એ લોકો એને ડીવાયએસપી કહે છે, ડીવાયએસપીને એ લોકો ડીએસપી કહે છે. એટલે ત્યારે એવું નહીં માની લેવાનું કે એસપી ઉપર હુમલો છે, ત્યાં આગળ એસપી કહે છે, આપણી ત્યાં ડીએસપી કહે છે. તો 2 કે 3 જેવો જિલ્લો છે એ પ્રકારે ત્યાં આગળ ડીવાયએસપી છે, કારણ કે એક એસપી આખા જિલ્લા ઉપર તો નજર ન રાખી શકે.
જેમ આપણે જિલ્લાનું વિભાજન શીખવ્યું ને એમ જિલ્લામાં હવે એ જવાબદારી વહેંચાઈ જાય છે. એવરેજ આ જે ડીવાયએસપી છે, માની લો કે જિલ્લાની અંદર 10 પોલીસ સ્ટેશન છે, તો આ ડીવાયએસપી પાસે 6 પણ હોય, આ ડીવાયએસપી પાસે 4 પણ હોય, અથવા 5 હોય. આ જે ડીવાયએસપી છે એના તાબામાં મેં કહ્યું 6 છે પોલીસ સ્ટેશન, એટલે 6 પીઆઈ થઈ ગયા એની પાસે. આની પાસે 4 પીઆઈ થઈ ગયા. પોલીસ સ્ટેશન પણ પાછું મોટું છે, તો પોલીસ સ્ટેશન મોટું છે તો આખા પોલીસ સ્ટેશન ઉપર એક પીઆઈ કેવી રીતના નજર રાખે? તો એ પોલીસ સ્ટેશનની ઉપર ચોકી આવે. જેવો વિસ્તાર છે 2 ચોકી, 3 ચોકી, 4 ચોકી. આ ચોકીમાં પીએસઆઈ પણ હોઈ શકે, એએસઆઈ પણ હોઈ શકે અને હેડ કોન્સ્ટેબલ પણ હોઈ શકે ચોકી ઇન્ચાર્જ તરીકે. તો આ થયું જિલ્લાનું સ્ટ્રક્ચર. હવે એક ડીવાયએસપીની પોસ્ટ એવી છે જે બંકિમનો પ્રશ્ન હતો. એસડીપીઓ. એને કહેવામાં આવે છે સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર. એની પાસે ડે ટુ ડે પોલીસ ફંક્શન નથી આવતું. પોલીસની ભાષામાં એસડીપીઓનું જે ડીવાયએસપી કક્ષાનો અધિકારી હોય, જેને આ જવાબદારી આવે એવું ગણવામાં આવે કે આ પનિશમેન્ટ પોસ્ટિંગ છે. હવે પનિશમેન્ટ અને ક્રીમ પોસ્ટિંગનો અર્થ તમે સમજો છો. તો આ એક ભૂમિકા છે. હવે આમની પાસે મોટાભાગના કેસ કેવા આવે કે છોકરી ભાગી ગઈ છે, લોકલ પોલીસ નથી શોધી શકતી, તમે શોધી લાવો. આ પ્રકારની ભૂમિકા એસડીપીઓની હોય છે, પણ એ ડિવિઝન પ્રમાણે એસડીપીઓ મૂકવામાં આવે છે. આ ડે ટુ ડે ફંક્શન થયું. એસપી, ડીવાયએસપી, એસડીપીઓ. પણ પોલીસના ડે ટુ ડે ફંક્શન સિવાય જે કામ કરે છે, હવે એસપીના સીધા તાબામાં જે આવે છે એ છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ. એક લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે. કોણ છે આ લોકો? તો જે ગુના જિલ્લામાં ઘટ્યા, જેનું ઇન્વેસ્ટિગેશન લોકલ પોલીસે કર્યું પણ આરોપી નથી પકડાયો, તો એ બધી તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં આવે છે. તો દરેક જિલ્લામાં એક લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે જે સીધી એસપીના તાબામાં આવે છે. એના પછી એસપીના સીધા તાબામાં આવે છે એસઓજી, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એનું નામ છે. હવે આ એસઓજીનું કામ શું છે? લોકલ ક્રાઇમ બ્રાન્ચ તો ગુનેગારોને શોધે છે, પકડે છે, દારૂ પકડે છે, જુગાર પકડે છે, વોન્ટેડ આરોપી પકડે છે. તો એસઓજી શું કરે છે? તો જે ગુજરાત એટીએસનું કામ છે ને, ગુજરાત એટીએસનું કામ છે ડ્રગ પકડવું, ટેરરિઝમ રોકવું, ફેક કરન્સી. એ બધા જ કામ આના છે, એસઓજીના છે. કહેવામાં આવે છે કે એસઓજી છે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ છે, એ એસપીના તાબામાં કામ કરે છે, પણ એ માત્ર ડે ટુ ડેના કામ માટે. પણ એસઓજી છે એ સીધું ગુજરાત એટીએસના અંડરમાં આવે છે. કેમ એવું? તો ગુજરાત એટીએસની અમદાવાદમાં નિરમા પાસેની ઓફિસ છે.
એ ઓફિસમાં ના એસપીને જાણકારી મળી અત્યારે 5:45 કે દ્વારકામાં 5 ટેરરિસ્ટ આવ્યા છે. તો ગુજરાત એટીએસની ટીમ દ્વારકા પહોંચે તો એને 5-6 કલાક લાગે? તો ટેરરિસ્ટ ત્યાં સુધી બેસી રહેશે નહીં. તો એટીએસ સીધું દ્વારકા એસઓજીને જાણ કરશે કે અમારી ટીમ રવાના થાય છે, આટલી ઇન્ફોર્મેશન છે, તમે ઓપરેશન સ્ટાર્ટ કરો. તો દરેક જિલ્લાની અંદર એક સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ છે જે સીધી રીતના નિયંત્રણમાં છે ગુજરાત એટીએસના. એટલા માટે એને આ કામ કરવાના છે એના વિસ્તારની અંદર. તો આ થઈ જિલ્લાની વ્યવસ્થા. બાકી જે હોય છે રૂટીન કામ છે કે મિસિંગ સ્કોડ છે, પેરોલ ફલ્લો સ્કોડ છે, એ તો બહુ જે તમને પણ એની જરૂર નહીં પડે અને સામાન્ય નાગરિકને પણ જરૂર નથી પડતી. હવે એક નાગરિક તરીકે કે તમે ચોકીમાં જઈને એક અરજી આપી તો તમારી ફરિયાદ સાંભળી કે ન સાંભળી તો તમે ક્યાં જશો? તો તમારે જવાનું પીઆઈ પાસે નાગરિક તરીકે કે ભાઈ અમે ગયા હતા, અમારી વાત નથી સાંભળી. પીઆઈએ તમને સાંભળ્યા પણ તમને સંતોષ ના થયો, તમારે જવાનું ડીવાયએસપી પાસે. ડીવાયએસપીએ સાંભળ્યા ન થયું તો જવાનું એસપી પાસે. સામાન્ય નાગરિકો શું ફરિયાદ ક્યાં ભૂલ કરતા હોય છે કે પોલીસે ન સાંભળે એટલે શું કરે કે એસપીને કાગળ લખી નાખે, અરજી પોસ્ટમાં મોકલી દે. તો આપણા દેશમાં હજારો અરજીઓ રોજ આવે છે. એટલો સમય કોઈની પાસે હોતો નથી. પણ આ રૂટ તમને ખબર છે તો 95% પ્રશ્નોનું નિરાકરણ તમારું આવી જાય છે. ક્લિયર? તો આ થયું, આ સ્ટ્રક્ચર જે છે એ જિલ્લાનું છે. હવે બીજા ઘણા બધા જગ્યાઓ છે. ડીવાયએસપી હેડક્વાર્ટર, હા, પછી હા ST-SC સેલ આવે. દરેક જિલ્લાની અંદર એક ST-SC સેલ છે, શહેરમાં પણ છે અને જિલ્લામાં પણ છે. કે એટ્રોસિટીની કોઈ તમારી ફરિયાદ થાય, લોકલ પોલીસે ફરિયાદ લઈ લે તો એટ્રોસિટી એક્ટ એવું કહે છે કે એની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારીએ જ કરવી. એટલે તમારી ફરિયાદ લઈને એ ડીવાયએસપી એટ્રોસિટીને મોકલી આપે છે અને એની તપાસ એ જ કરે છે. ક્લિયર? હવે આપણે અમદાવાદનું સ્ટ્રક્ચર સમજીએ એટલે બીજા શહેરના સ્ટ્રક્ચર સમજાઈ જશે. અમદાવાદની અંદર CP એટલે કે પોલીસ કમિશનર છે. સેજલ, અમદાવાદના પોલીસ કમિશનર કોણ છે અત્યારે? અત્યારે કોણ છે? હજી અનુપમસિંહ ગેહલોતે ચાર્જ નથી લીધો. GS મલિક અમદાવાદના અત્યારે પોલીસ કમિશનર ચાલુ છે કારણ કે ગેહલોતે હજી ચાર્જ નથી લીધો. એક પોલીસ કમિશનર છે આખા શહેર ઉપર. અમદાવાદનો પોલીસ ફોર્સની સંખ્યા અત્યારે છે 15,000. અમદાવાદ શહેરનું જે છે એમાં 15,000 પોલીસ છે. 12,000 પોલીસ સ્ટેશનમાં છે અને 3,000 પોલીસ એ પોલીસ હેડક્વાર્ટરમાં છે જે હથિયારધારી પોલીસ કહેવામાં આવે છે. જે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે એ પોલીસને કહેવામાં આવે છે બિન હથિયારી પોલીસ. અને જે પોલીસ હેડક્વાર્ટરમાં મેં કહ્યું 3,000 પોલીસ છે એને કહેવામાં આવે છે હથિયારી પોલીસ. હવે મેં કહ્યું કે જિલ્લામાં એક એસપી છે એટલે એક આઈપીએસ થયો. હવે અહીંયા કેટલા આઈપીએસ ભેગા થાય તમે જોજો.
આઈપીએસનું બજાર છે આખું અમદાવાદે. આમ તમને ચાલતા ચાલતા અથડાઈને એટલા આઈપીએસ મળશે. એક પોલીસ કમિશનર છે આઈપીએસ છે. તો જીએસ મલિક એ પોલીસ કમિશનર છે. આ અમદાવાદ શહેર, હવે જેમ જિલ્લામાં વિભાજન થયું એમ અમદાવાદ શહેરમાં એક પોલીસ કમિશનર કેવી રીતના નજર રાખે? કારણ કે અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનોની સંખ્યા લગભગ 60 જેવી છે. 60 પોલીસ સ્ટેશન એટલે 60 પીઆઈ, અને લગભગ હવે આપણી વસ્તી 1 કરોડની આસપાસ પહોંચી છે. 1 કરોડ લોકો અને 15,000 પોલીસ. તો એક જ માણસ આટલું બધું ધ્યાન રાખશે 1 કરોડ ઉપર? હા, તો હવે અમદાવાદના 2 ભાગ કરવામાં આવ્યા. આને કહેવામાં આવ્યું સેક્ટર 1, સેક્ટર 2. નદી, હવે આ સેક્ટર કેવી રીતે આ લોકો નક્કી કર્યા? આ 60 પોલીસ સ્ટેશનોનું વિભાજન કેવી રીતના કર્યું? તો કે નદીનો મોટા ભાગનો ભાગ છે, સાબરમતી નદીથી પશ્ચિમ તરફનો જે ભાગ છે એ સેક્ટર 1 છે, અને નદીની પેલી તરફનો ભાગ છે એ સેક્ટર 2 છે. આ બંને જે આ આઈપીએસ છે, હવે આમના હાથ નીચે છે જેસીપી, જોઈન્ટ પોલીસ કમિશનર. જોઈન્ટ પોલીસ કમિશનર ન હોય તો એડિશનલ પોલીસ કમિશનર પણ આવી શકે, પણ અત્યારે અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર છે. 2 જોઈન્ટ પોલીસ કમિશનર છે. હવે અમદાવાદના 2 ભાગ તમે કરી નાખ્યા પછી પણ એક આઈપીએસ અધિકારી 30 પોલીસ સ્ટેશન ઉપર નજર રાખશે? તો કે અઘરું છે. કારણ કે 30 પોલીસ સ્ટેશનમાં રોજ તમે એવરેજ 5 ફરિયાદ ગણો તો 150 ફરિયાદો થઈ. તો 150 ફરિયાદોનું સુપરવિઝન કેવી રીતના શક્ય બને? એટલે આ જેસીપી છે અમદાવાદ હવે 2 ભાગમાં વહેંચાઈ ગયું. હવે અમદાવાદના એમણે 8 ભાગ કર્યા. પહેલાં 1 ભાગ હતો, પછી એના 2 ભાગ કર્યા, 2 ને 8 કર્યા. આ જેસીપીના હાથ નીચે આવે છે 5 ડીસીપી અને એકના હાથ નીચે આવે છે 3 ડીસીપી. ડીસીપી એટલે ડેપ્યુટી પોલીસ કમિશનર. એક જોઈન્ટ સીપીના હાથ નીચે 5 છે અત્યારે, અને એકની પાસે 3 છે. હવે ડેપ્યુટી પોલીસ કમિશનર આવે એટલે આ આઈપીએસ પાસે 5 આઈપીએસ આવ્યા અને આમની પાસે 3 આવ્યા. એક ડેપ્યુટી પોલીસ કમિશનરના તાબામાં બે થી 3 ડીવાયએસપી આવે એટલે એસીપી આવે. એક ડીસીપી છે ને એના તાબામાં 5 થી 6 પોલીસ સ્ટેશન આવે. એક ડીસીપીના તાબામાં 5 થી 6, કોઈનામાં 7 પણ આવે, કોઈનામાં 4 પણ આવે, એવું થઈ શકે. કે એક ડેપ્યુટી પોલીસ કમિશનર 6 પોલીસ સ્ટેશન ઉપર નજર રાખશે. હવે 6 પોલીસ સ્ટેશન ગણો ને તો પણ મોટો વિસ્તાર થયો. તો દર 3 પોલીસ સ્ટેશને એક એસીપી છે. એટલે હવે ઊંધી રીતના હાયરાર્કી જોઈએ કે એક પોલીસ ઇન્સ્પેક્ટર છે, એવા 3 પોલીસ ઇન્સ્પેક્ટર એટલે 3 પોલીસ સ્ટેશન ભેગા થાય તો એની પર એક એસીપી છે. 6 પોલીસ સ્ટેશન ભેગા થાય એટલે 2 એસીપી છે.
2 એસીપી ભેગા થાય એટલે એક ડેપ્યુટી પોલીસ કમિશનર છે, અને 3 ડીસીપી ભેગા થાય એટલે એક જોઈન્ટ કમિશનર છે. તો અત્યારે આટલામાં જ ગણીએ તો 1 2 3 3 ને 5 8 8 ને 3 11 આ 11 આઈપીએસ તો અહીંયા જ આવી ગયા. હજી અડધું છે. 11 આઈપીએસ ડે ટુ ડે કામગીરીમાં આવી ગયા. હવે ખાલી પોલીસ ગોઠવી દીધી, આઈપીએસ અધિકારી ગોઠવી દીધી એટલે કામ થઈ ગયું? તો કે ના, હજી તો કામ અધૂરું છે બહુ. હવે આ જે છે એમના હાથ નીચે એક બીજા જેસીપી છે, એને કહેવામાં આવે જેસીપી ક્રાઇમ. જે આપણે શરદ સિંઘલની વાત કરી ને, કે ભાઈ જે ગુના લોકલ પોલીસ ન ઉકેલી શકી તો કોણ ધ્યાન રાખશે? તો કે જેસીપી ક્રાઇમ ધ્યાન રાખશે. તો જેસીપી ક્રાઇમ ગુનેગારોનું ધ્યાન રાખવા માટે હવે શું કરશે? તો અમદાવાદની અંદર જેસીપી ક્રાઇમના હાથ નીચે હવે જે આવે છે સાયબર સેલ, કારણ કે હવે સાયબર ફ્રોડ થાય છે. પછી હવેના જે ગુનાઓ થઈ રહ્યા છે એ તો આર્થિક છે. ઇકોનોમિક સેલ, અમદાવાદમાં ડ્રગ વેચાય છે, ટેરરિઝમની ભીતિ રહ્યા કરે છે, એટલે આવે છે એસઓજી. હા હા. હવે બાકીના ગુના કોણ ઉકેલશે? આ લોકો તો એક્સપર્ટ છે કે હું તો અમે ભાઈ સાયબરનું ફ્રોડ થાય તો જ અમે તપાસ કરીશું. ઇકોનોમિક સેલમાં પણ એવું છે કે ભાઈ પૈસા આપીને છેતરપિંડી કરી એનું જ કરીશું. એસઓજી તો કે ભાઈ અમે નાર્કોટિક્સ પકડીશું. પણ જે ડે ટુ ડે ક્રાઇમ થાય તે ક્રાઇમ બ્રાન્ચ. તો જેસીપી ક્રાઇમના અંડરમાં આ 4 વિંગ આવી, ચારેયના એક ડીસીપી છે. એટલે 11 ને 4 15 આઈપીએસ થાય. પણ હવે આ બધા સાથે કોર્ડિનેશન કોણ કરશે? કોણે ક્યાં જવાનું? અહીંયા મારે જવાનું કે અનુપે જવાનું? નરેન્દ્ર મોદી આવે છે તો બંકિમ જશે કે મિલન જશે? કોણ નક્કી કરશે? તો ડીસીપી જીએસ મલિકના તાબામાં સૌથી અગત્યનું, જેને હૃદય કહેવાય, એ છે કંટ્રોલ રૂમ. કંટ્રોલ રૂમમાં એક ડીસીપી છે જે આખા અમદાવાદ પર નજર રાખે છે અને કોમ્યુનિકેશનનું કામ કરે છે. તમે ફોન કરો પોલીસને કે ભાઈ નવજીવન પાસે એક એક્સિડન્ટ થયો છે તો કયું વ્હીકલ મોકલવાનું? તો એ પોલીસ કમિશનર નક્કી કરશે કે માથું ખંજવાળતા કે યાર અહીંયા કયું વ્હીકલ હશે અત્યારે? તો ના, એ ડીસીપીનું કામ છે, ડીસીપી કંટ્રોલ રૂમનું. તમે ફોન કર્યો એટલે દરેક પોલીસના વ્હીકલમાં જીપીએસ લાગેલા છે. તો આમ તો આપણે આ વિસ્તાર છે એ વાડજ વિસ્તાર લાગે છે અહીંયા. તો હવે નવા વાડજથી પોલીસ નીકળે તો આવતાને 15-20 મિનિટ થઈ જાય. તો એ જીપીએસથી લોકેટ કરે છે કે અત્યારે આપણી આસપાસ કઈ વ્હીકલ મૂવ કરી રહ્યું છે. તો એને અહીંયા વહેલું કોણ મોકલી શકે? તો એ કંટ્રોલ રૂમ મોકલે કે તમે ત્યાં જાઓ. પછી ભલે વાડજ પોલીસ આવે 5, 10, 15 મિનિટ પછી. તો આ પ્રકારની તમે જ્યારે કોઈ પણ ઘટના માટે ફોન કરો છો કે ફરિયાદ આપવી છે તો એ કામ કંટ્રોલ રૂમનું છે. અને કંટ્રોલ રૂમ આપણે જોવા જઈશું બહુ આધુનિક છે, વિદેશમાં હોય એ પ્રકારનો છે. અને એ કંટ્રોલ રૂમમાં અમદાવાદના 6600 કેમેરા ઉપર નજર રાખવામાં આવે છે, જેમાં સરકારી કેમેરા લગભગ 4000 છે અને બાકીના ખાનગી સોસાયટીના મોલના કેમેરા છે જે રાઉન્ડ ધ ક્લોક
એટલે આ જે પહોળાઈ છે આના કરતાં 4 ગણો એનો સ્ક્રીન છે. એની ઉપર રાઉન્ડ ધ ક્લોક અલગ અલગ લોકો નજર રાખતા હોય છે. અને ખાલી એટલું જ નહીં, આ જ દેખો એ કંટ્રોલ રૂમ કે અનુપે સોશિયલ મીડિયામાં નાખ્યું કે આપ તો દેખ લેંગે, ઇસ્લામ ખતરે મેં, એવું કંઈક આવ્યું. હવે તો રામ જન્મભૂમિની જ વાત છે. તો કેટલી અસંખ્ય પોસ્ટ લોકો વાયરલ કર, આ પણ ત્યાં જોવામાં આવે છે. એક સોશિયલ મીડિયા ઓબ્ઝર્વેશન ટીમ છે જે સતત તમને મોનિટર કરે છે. સેજલ ટેક્સીમાં જતી હતી ને એને બીક લાગી કે ડ્રાઈવર મને બરાબર લઈ જશે કે નહીં. સેજલે ટ્વીટ કર્યું અમદાવાદ પોલીસ કમિશનરને ટેગ કરીને, તો તરત ત્યાં ઓબ્ઝર્વ થાય અને કંટ્રોલ રૂમનું વ્હીકલ ત્યાં પહોંચે. સુજાતા, તમે બસ સ્ટેન્ડ પર ઊભા છો કોઈ અને તમને બીક લાગી કે સામે 2 માણસ ઊભા છે ને એ મને જોઈ રહ્યા છે અને મને મુશ્કેલી થાય એવું છે, તો કેવી રીતના મદદ માગશો? ફોન નથી તમારી પાસે, ને કંઈ જ નથી કરવાનું. કોઈને ખબર છે? પુરુષોને પણ આ સવાલ. હા, આવી રીતના એવું કોને એક્શન કરું પણ હું? આમાં જોશે કોણ મારી એક્શન? સમસ્યા બેન પાગલ છે કે આ બેન ઈશારા કરે છે આપણને. આના મોટા ભાગના બસ સ્ટેન્ડની પાસે હવે તમે જોજો, હવે એક સિસ્ટમ અમદાવાદ પોલીસ ઊભી કરી છે જ્યાં જઈને તમારે માત્ર બટન દબાવવાનું. SOS છે. ખાલી બટન દબાવશો એટલે તમે કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ પણ થશો. ત્યાંથી તમે એ બોલશે, તમને સંભળાશે પણ ખરું, તમે બોલશો એ પણ એમને સંભળાશે. અને તમે ન બોલો તો પણ માની લો કે આજુબાજુ માણસો છે, એ જ જેનો બીક લાગે છે એવા જ માણસો છે, તમે દબાવશો ને તો તમને લોકેટ કરીને આવી જશે. ઘણી જગ્યાએ લાગેલું છે પણ આનો ઉપયોગ બહેનોને ખબર નથી. હા, એટલે આપણે એટલે તો ભણાવીએ ને તમને, તમે તો કરજો, એટલે એવું ના થાય કે કરવો પડે. હા, આ તમામ જાહેર સ્થળો ઉપર આ સિસ્ટમ લાગેલી છે. તો એ કંટ્રોલ રૂમનું કામ છે. હવે આપણને એવું લાગે કે આ ફોન કર્યો બંકિમભાઈએ કે મને અનુપ મારવા આવ્યો છે, પોલીસ મોકલો, એટલું જ કામ છે? તો કે ના, કેટલા બધા કામ છે. અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું, તો પ્લેન ક્રેશ થયું એવો સંદેશો આવ્યો તો શું કરવાનું કંટ્રોલ રૂમે? કે ભાઈ ફાયર બ્રિગેડ માટે કયો રસ્તો ખુલ્લો હશે? આ સ્કીમ તૈયાર હોય છે પહેલેથી કે આવી કોઈ ઘટના ઘટે તો કયો રસ્તો લોકો માટે બંધ કરી દેવો. ફાયર નહીં તો શું થાય કે બધા એક જ તરફ દોડે. પ્લેન તૂટ્યું ત્યારે એવું થયું કે બધા લોકો પહોંચવા લાગે. હવે બધા લોકો ક્યાં રસ્તામાં વાહન મૂકીને જોવા જાય? હવે ફાયર બ્રિગેડની ગાડીઓ આવે ને સાયરન માર્યા કરે, આગળ એક કાર પાર્ક થઈને કોઈ તાળું મારીને જતો રહ્યો જોવા માટે નમૂનો. તો એ નમૂનો ત્યાં મૂકી દે તો કોણ ધ્યાન રાખશે? તો આ પ્રકારના, માની લો કે એક માણસનું અહીંયા કિડની ટ્રાન્સપ્લાન્ટ છે અને એને કિડની મળી રહી છે મદ્રાસથી. એ મદ્રાસથી કિડની પ્લેનમાં આવી અને પછી એમ્બ્યુલન્સ નીકળી. પણ હવે એમ્બ્યુલન્સને આ તો મિનિટોનો ખેલ હોય છે. એ કિડની કે હાર્ટ છે એ અમુક સમયમાં જ ટ્રાન્સપ્લાન્ટ થવું જોઈએ. તો એના માટે તાત્કાલિક ગ્રીન કોરિડોર બનાવવો પડે કે રસ્તા તમારે બંધ કરવાના, એ એમ્બ્યુલન્સને કેવી રીતના સમયસર હોસ્પિટલ સુધી પહોંચવાની. આવું બારીક બારીક કામ કંટ્રોલ રૂમ પાસે હોય છે. તો એ હૃદય છે, ત્યાં પણ એક ડીસીપી છે, બરાબર છે. પછી મેં કહ્યું કે પેલું એક હેડક્વાર્ટર છે જેમાં 3000 પોલીસ છે, તો હેડક્વાર્ટરમાં પણ એક ડીસીપી છે. તો આ થયું મોટું મોટું. હા હા, એ પણ સીપીના અંડરમાં આવે. સીપીના અંડરમાં મેં કહ્યું ને કે 15000 પોલીસ છે, એમાં 3000 પોલીસ રોજ ઉપયોગમાં આવે છે, 12000 પોલીસ, અને 3000 પોલીસ છે હથિયારી પોલીસ છે. કે લાલ દરવાજામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે તો એની ઉપર પોલીસની ગાર્ડ લાગે છે, જે હથિયાર સાથે ઊભું રહીને ગાર્ડ કહેવામાં આવે.
પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, તો રિઝર્વ બેંક ઉપર જે પોલીસ લાગે છે, પછી કેદીને જેલમાંથી કોર્ટમાં લાવવાનો છે, કેદીને જેલમાંથી હોસ્પિટલ લઈ જવાનો છે, તો આ બધા જ પ્રકારના કામ એ હથિયારી પોલીસ કરતી હોય છે. એમાં પણ જીસીપી હોય છે. એમાં પણ એક ડીસીપી હોય છે. ડીસીપી જેસીપી નહીં, ડીસીપી હોય છે. હે, હા, બરાબર. તો આ ક્લિયર. હવે તમે રસ્તા ઉપર વાહન ચલાવો તો આપણને જેની સૌથી વધુ બીક લાગે છે ટ્રાફિક પોલીસ. હવે ડીસીપીના અંડરમાં આવે છે જેસીપી ટ્રાફિક. સીપીના અંડરમાં, બધા જ સીપીના અંડરમાં આવે. અમદાવાદનો ટ્રાફિક સુમેળ ભર્યો ચાલે અને તમે ક્યાંય ફસાઈ ન જાઓ એ ધ્યાન રાખવાનું કામ ટ્રાફિક પોલીસનું છે. એમાં એક જેસીપી છે અને 2 ડીસીપી છે. એમણે પણ અમદાવાદના 2 ભાગ કરી નાખ્યા છે ટ્રાફિક પોલીસે. ડીસીપી પૂર્વ, ડીસીપી પશ્ચિમ. જેસીપી ટ્રાફિક છે, ટ્રાફિકના હાથ નીચે 2 ડીસીપી છે જે અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ એવી રીતના સંભાળે છે. જયશ્રી, તું નવજીવનની બહાર આમ કાર લઈને નીકળે અને નવજીવનના ગેટ પાસે કોઈ બુદ્ધિશાળી માણસ કાર મૂકીને જતો રહે રોડ ઉપર, તારી કાર નીકળે એવું જ નથી, તો શું કરીશું આપણે? કયો ટ્રાફિક કંટ્રોલ કયો છે? તું એરપોર્ટ જઈ રહ્યો છે અને ડફનાળા પાસે તે ટ્રાફિક જામમાં તું ફસાઈ ગયો. હવે કેમ ટ્રાફિક છે પણ તને નથી ખબર, કારણ કે વાહન ચાલકને કેવી રીતના ખબર? એક નંબર છે, કયો નંબર છે બંકિમ? 1095. આ નંબર યાદ રાખજો. ટ્વીટ નહીં, પણ આ તો એ તમને પૂછે ને ટ્વીટમાં, તો તમારે તો ખાલી તમે ટેક્સ આપી શકો, પણ એને તમારી સાથે વાત કરવી છે તો 1095 એ અમદાવાદ ટ્રાફિક પોલીસનો SOS નંબર છે. ટ્રાફિકને લઈને તમારી કોઈ પણ સમસ્યા છે, કોઈક દુકાન છે અહીંયા જય હિન્દ મીઠાઈ છે કે ભોગીલાલ મૂળચંદની મીઠાઈ છે, દિવાળી હોય ત્યાં લોકો સ્કૂટર ને કાર ને બધું મૂકીને મીઠાઈ ખરીદવા જતા રહે. તમે નીકળો, તમે ટ્રાફિક તમને નડી રહ્યો તો તમે 1095 ઉપર ફોન કરો એટલે એ વિસ્તારમાં લાગતું જે ડિવિઝન છે ટ્રાફિક પોલીસનું, એ મેસેજ પોલીસ ઇન્સ્પેક્ટરને જાય. ઇન્સ્પેક્ટર નજીકમાં લાગતી બીટ, એને બીટ કહેવામાં આવે છે, એ બીટને મોકલે અને 5 થી 10 મિનિટમાં ત્યાં આગળ પોલીસ આવી તમારો રસ્તો ક્લિયર કરાવી આપે. હા, હવે જેમ આપણા પોલીસ સ્ટેશન છે એવી રીતના ટ્રાફિકના પોલીસ સ્ટેશન છે. તો અમે એસીપી જે કહ્યા ને તમને કે એવી રીતના A ડિવિઝન, B ડિવિઝન, C ડિવિઝન, એ એસીપીના ડિવિઝન છે. તો જેટલા ડિવિઝન અમદાવાદમાં છે ને એટલા ટ્રાફિક ડિવિઝન છે. એટલે અમદાવાદમાં મેં કહ્યું કે 8 એસીપી છે પોલીસ સ્ટેશનની ઉપર, દર 3 પોલીસ સ્ટેશનની ઉપર. તો એટલા ટ્રાફિક પોલીસ સ્ટેશન છે. કેટલા ડિવિઝન થાય? 14. હે, એના પછી તો હજી વધશે. એટલે પણ
કદાચ બન્યું હોય. એટલે અત્યારે 14 ડિવિઝન છે. એટલે હા, એટલે એક પોલીસ સ્ટેશન છે, એમાં પછી બીટ કેવી રીતે નક્કી થાય કે સીજી રોડ બીટ એટલે સ્ટેડિયમ બીટ, પછી નારણપુરા બીટ, એવી રીતના બીટ છે. દરેક બીટમાં એક PSI છે અથવા ASI છે. એક ડિવિઝનમાં એક PI છે. મેં કીધું કે 2 DCP છે ટ્રાફિકમાં, તો 2 ACP પણ છે, બરાબર. તો 1095 નંબર લખી રાખજો. ક્યાંય ટ્રાફિકની સમસ્યા હોય તમે ત્યાં ફોન કરશો એટલે તમારી સમસ્યાનો અને તમારી સમસ્યાનો ઉકેલ આવ્યા પછી તમને વળતો કોલ પણ આવશે કે તમે જ્યાંથી ફરિયાદ કરી હતી તો એ રસ્તો ક્લિયર થયો. તમારા ઘરના ગેટની પાસે કોઈ કાર મૂકી ગયું, હવે કોઈ માલિક નથી મળતો, તો અમે ટો કરી છે કાર, હટી કે નથી હટી, એવો પણ તમને વળતો કોલ. આ જે કંટ્રોલ રૂમ છે એ આ 100 નંબરવાળો કંટ્રોલ રૂમ નથી, એનો ટ્રાફિક કંટ્રોલ રૂમ અલગ છે. તમને જે મેમો આવે છે ને એ ટ્રાફિક કંટ્રોલ રૂમમાંથી આવે છે, એ પોલીસ કંટ્રોલ રૂમમાંથી નથી આવતો. ના, જૂની પોલીસ કમિશનર ઓફિસમાં છે. હવે તમને એવું લાગે કે આ લોકોને કેવી રીતના ખબર પડે કે મેં રેડ સિગ્નલ જમ્પ કર્યું, તો દરેક 4 રસ્તે જે CCTV લાગેલા છે એ ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા છે. એટલે રજની સ્કૂટર લઈને ઝીબ્રા ક્રોસિંગ ઉપર ઊભો છે, એટલે હું કંટ્રોલ રૂમમાં બેઠો છું. આવા મારા જેવા 25 લોકો બેસે છે એક શિફ્ટમાં, એ દરેક એરિયા વાઇઝ જોતા હોય છે. એટલે સીધો ક્લિક આટલું જ કરે એટલે તમારો મેમો જનરેટ થઈને તમને મળી જાય છે. પૈસા ભરવાના. હે હે હા, કીધું ને 2 ACP છે ને, 2 DCP છે, 2 ACP છે. હા હા, મેમો તો ભરવો જ પડે ને, નીકાળવા શું કરવું. હે હવે જે આ ધંધો કરતા હોય ને સુધરી જજો. હવે એક નવી પ્રોસિજર લાવે છે કે તમારા મેમો સીધા RTUમાં જશે અને જેના 5 મેમા છે ને એનું લાયસન્સ રદ થશે. હા, તો એવું કહ્યું તું ધંધો કરે છે કે 14,000 આ કે પણ દંડ તો ભરવાનો જ, અને નહીં તો તારું વ્હીકલ ડિટેન કરશે. 15,000 પોલીસ છે તો ટ્રાફિકનું અલગ, એના 2,000 અલગ છે, પણ એની અંદર આવી જાય. એ અમદાવાદ પોલીસના જ તાબામાં આવે લોકો. આ 15,000 છે એમાં આવી ગયા. હા, હા, એટલે આપણા જે રેશિયો પ્રમાણે છે 1.5 લાખ પોલીસ મંજૂર થયેલી છે. ગુજરાત રાજ્યમાં 6 કરોડ લોકોની સામે 1.5 લાખનું સંખ્યાબળ હોવું જોઈએ, પણ આપણી પાસે અત્યારે લગભગ 90,000નું છે, એટલે 60,000ની ઘટ છે. એટલે શું થાય છે કે જે પોલીસે 8 કલાક આપણને થાય જ ને કે પોલીસ પાસે ગયા, ગુસ્સે થઈ ગયો, કાઢી મૂક્યા, તો કેમ આવું પોલીસ બિહેવ કરે, એનો અભ્યાસ આપણે નથી કરતા. જે પોલીસને બધા જેમ સરકારી કર્મચારીને 8 કલાક નોકરી કરવાની છે, એવરેજ પોલીસ 12 થી 15 કલાક નોકરી કરે છે. દર 8 કલાકે માણસ છોડવો પડે. ક્યારે છોડવું પડે કે જ્યારે તમારી પાસે 1.5 લાખનું સંખ્યાબળ હોય તો એક શિફ્ટમાં 50,000 લોકો કામ કરે. હવે એક શિફ્ટમાં 50,000 લોકો કામ કરે પણ તમારી પાસે તો 90,000 જ છે, એટલે એક શિફ્ટમાં 45,000 લોકો કામ કરે, એટલે એને એવરેજ 12 કલાકની નોકરી છે. 2 શિફ્ટમાં જ ચાલે છે, 3 શિફ્ટમાં પોલીસ નોકરી નથી કરતી. હવે કેવું છે કે મને નાઇટ ડ્યુટી આવી, આમની રોજ નોકરી બદલાતી રહે. રાત્રે 8 વાગે મારી નાઇટ ડ્યુટી શરૂ થાય અને સવારે 8 વાગે પૂરી થાય. 8 વાગે મારે ડ્યુટી પૂરી થાય એટલે હું 7:30થી તૈયારી શરૂ કરું ઘરે જવાની, કે ચાલો ઘરે જવાનું. ત્યાં અમિત ફરિયાદ કરવા આવે કે સાહેબ અહીંયા મારામારી થઈ છે, સાહેબ મારી ઘેર ચોરી થઈ છે. હવે અમિત આવ્યો ત્યારે કેટલા વાગ્યા હતા કે 7:45, એટલે મારી શિફ્ટમાં જ આવી ફરિયાદ. એટલે મારે એ જે ચોરીની ફરિયાદ આપવા આવ્યો છે એટલે એના ઘરે કે એની દુકાનમાં જવાનું. હવે ચોરીની ફરિયાદ લખવાની, પંચનામું કરવાનું, એ પ્રોસિજર કરવાની મારે જ કરવાની. હું એવું ના કહી શકું હવે મારે 8 વાગી ગયા એટલે હવે હું નહીં કરું.
એમ કરતાં કરતાં એ હું 8 વાગે ગયો, મારે 11 વાગી ગયા. એટલે મેં 15 કલાક નોકરી, આવું રોજ થાય. હા, 15 કલાક નોકરી કરી એટલે 11 વાગે હું પાછો પોલીસ સ્ટેશન બધું મૂકીને ઘરે ગયો. મારી ફરી નોકરી કેટલા વાગે છે ખબર? બપોરે 2 વાગે. પછી હવે કોઈ ફરિયાદ કરવા આવે તો હું કેવો વ્યવહાર કરું એની સાથે? આવું રોજ થાય પોલીસ સાથે. એવરેજ પોલીસ કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ છે એ 15 કલાક પહેલાં ઘેર નથી જતો. જનતા એટલે તમે જે બટન દબાવો છો ને એ તમારો જ વાંક છે ને. તમે એવી કઈ સરકાર પસંદ કરી કે તમારું કામ નથી કરતી? બધા પ્રશ્નોનું ઉત્તર તો જનતા જ છે. તમે જે નમૂના મોકલો છો ગાંધીનગર કે દિલ્હી, એના કારણે તો તમે હેરાન થાવ, પણ તમારે નમૂનાને ચલાવવા છે તો ચલાવો, ભોગવો. સર હવે આ કંટ્રોલ રૂમ વિશે સર, અત્યાર સુધી કંટ્રોલ રૂમમાં આપણે 100 નંબર ડાયલ કરતા હતા, હવે 112 આવ્યું છે. તો એના માટે ઓલી પ્રાઇવેટ એક કંપનીનું ને બધું ચાલે છે. તો સર આપણે જે ફોન કરીએ છીએ એ ડાયરેક્ટ પહેલા ત્યાં જાય છે બરાબર. પછી હવે આપણે એમ કહેતા કે હવે આ રીતે જો કંટ્રોલ રૂમ આપણે ઝડપથી કામ કરતું હતું બરાબર છે, તો અત્યારે 112 આપણે કરીએ ને એ પ્રાઇવેટ એજન્સીમાં એ નંબર જાય છે, તો પછી આ કંટ્રોલ રૂમ કેવી રીતે નહીં હારે કરી? હા, એટલે એ બંને એકબીજા સાથે કનેક્ટ છે. એટલે 112 ને એટલી તો ખબર જ છે કે સુજાતાએ એવું કીધું કે ભાઈ નવજીવન એટલે 112 મોકલી આપે છે. પણ નવજીવન 112 જે આવે છે એમાં એક જ પોલીસ કર્મચારી છે, બરાબર છે. એટલે તમને બીજી કોઈ મદદ ના કરી શકે. એને તો ત્યાં જઈને રિપોર્ટ કરવાનો છે કે હું ગયો કોલમાં ત્યાં શું છે. હવે જે 100 કમ્પ્લેન આવે છે ને કંટ્રોલ રૂમ પાસે, માની લો કે દિવસ દરમિયાન, એમાં 90 તો એવી હોય છે કે પડોશીએ મને ગાળ આપી, પાણીના નળમાં મારો વારો હતો ને પેલો ભરી ગયો, એટલે એમાં પોલીસ ફોર્સની જરૂર નથી. એ તો પછી એવું કહેવાનું ચાલો બંને પોલીસ સ્ટેશન આવી જાઓ, તમારી ફરિયાદ આપી દો. 90 ફરિયાદ, 10 મેજર ફરિયાદ હોય છે કે એક માણસને રસ્તા ઉપર લાકડીઓથી ફટકારવામાં આવે છે. એટલે હવે જે આપણે શીખવાનું છે ને એ શીખવાનું છે કે જ્યારે તમે પોલીસમાં, ફાયર બ્રિગેડમાં કે 108માં જ્યારે ફોન કરો છો ને ત્યારે એને વિસ્તારથી વાત કરો, એને ગંભીરતા સમજાવો તમે. તો એને જો તમારી ગંભીરતા સમજાય ને તો એ વધારાનો ફોર્સ ત્યાંથી જ મોકલી આપશે 112ની સાથે. પણ આપણે ઇમરજન્સીમાં શું થઈએ છીએ કે આપણે એક તો હાઈપર થઈ જઈએ છીએ અને પૂરી વિગત સમજાવવામાં એમને નથી સમજાઈ શકતા. એના કારણે પહેલાં 112 આવી, 112 જોયું કે અહીં તો 50 લોકોનું ટોળું છે, હાથમાં લાકડીઓ છે. પછી એ ફરી મેસેજ આપે છે, એટલે એ પોલીસ આવે, આજુબાજુની પોલીસ આવે, એમાં વિલંબ થાય છે. બરાબર, એટલે પરફેક્ટ એક બધું કર. અને સર આપણે જે તો સર આ વાયા ન થઈ ગયું કે પહેલા આપણે કંટ્રોલ રૂમમાં કરતા પણ એ બંને કનેક્ટ છે. ઓકે, એવું નથી કે અહીંયા તમે ફોન કર્યો એટલે આ ફોન કરીને પાછો એક મોકલે, એવું નથી કરતા. બંને કનેક્ટ જ છે. તમે 112માં જે લખાવો છે ને એના સ્ક્રીન ઉપર એને ફરિયાદ દેખાય છે, ભલે પહેલાં એ લખી 112 વાળાએ, પણ કંટ્રોલ રૂમમાં જે અધિકારી બેઠા છે, આપણો જે કંટ્રોલ રૂમ છે એમાં કેટલા, એક શિફ્ટમાં 80 લોકો છે ને, એક શિફ્ટમાં 80, એમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર છે, 3 સબ ઇન્સ્પેક્ટર છે, ESI છે. તો જેટલી ફરિયાદ ત્યાં જાય છે ને એ એમને દેખાય છે. બીજું એવું છે કે ત્યાં તમે જે ફરિયાદ લખાઈને એ પેલો જે લખી રહ્યો છે ને એમાં એમણે કેટેગરી કરી છે, A કેટેગરી, B કેટેગરી, C કેટેગરી. તો અને પેલો એ પ્રમાણેની ફરિયાદમાં લખતો હોય છે કે કઈ કેટેગરીની. નાગરિકને નથી ખબર કે એની કમ્પ્લેન કઈ કેટેગરીમાં. પણ અમદાવાદમાં સાહેબ બોમ્બ ફાટ્યો છે, તેવો ફોન કર્યો તો એણે એ કેટેગરીમાં ફરિયાદ લખી. જેવી એણે એ કેટેગરીમાં ફરિયાદ લખીને એવું કંટ્રોલ રૂમમાં જે અધિકારી બેઠો હતો ને એ ત્યાં લાઇટ બ્લિંક થવા લાગે છે. એમાં પણ રેડ, બ્લુ, યલો એવી લાઇટ છે. ઘટનાની ગંભીરતા. હા, એટલે રેડ બ્લિંક થઈને એટલે સમજી ગયો કે 112ને જે મેસેજ મળી રહ્યો છે ગંભીર છે, એટલે એ તરત કોર્ડિનેટ કરે છે બીજા વ્હીકલો રવાના કરવાનો. અને સર આપણે જે ફરિયાદ હોય બરાબર છે એનું સોલ્યુશન જે તે એ સ્થળે જે ગાડી પહોંચી હશે બરાબર છે, તો આ લોકો એની પાસેથી માહિતી લેતા હશે ને કે તમે શું સોલ્યુશન કર્યું એ? ના, એમાં એવું છે કે કોઈ પણ કંટ્રોલ રૂમને તમે ફોન કરો છો
એટલે તમે ફરિયાદ કેટલા વાગે આપી? અત્યારે વાગ્યા છે 6:15, એટલે તમને નથી પૂછતો એ કંઈ, પણ એ ટાઈમ નાખે છે. ફરિયાદ મળી 6:15, એટલે ફોન ઉપર તમે ફરિયાદ આપી. એ ફરિયાદ એણે તરત લખી અને એની પ્રિન્ટ નીકળે. એ પ્રિન્ટ બાજુમાં આવો રૂમ છે, અહીંયા મેં ફરિયાદ લખી, બાજુમાં એક રૂમ છે, ત્યાં વાયરલેસ રૂમ છે. એ સ્લીપ ત્યાં પહોંચી. એટલે પહેલાં એ જોયું નારણપુરા પોલીસ સ્ટેશન, એટલે નારણપુરા પોલીસ સ્ટેશન પીસીઆરને વાયરલેસ કરે છે કે ફરિયાદી સુજાતા આવું જણાવે છે કે આવું આવું થયું છે. એટલે પહેલાં એ કીધું ઓવર, એટલે એ કહેશે કે સમય લખો 6:15. એને કેટલા વાગે લખ્યો? એટલે એને લખી નાખ્યું કે મેં તમને 6:15, મેં 6:15 ફરિયાદ આપી, એટલે 6:17. 6:17 પહેલાં લખ્યું કે સંદેશો મળ્યાનો સમય 6:17. એ વાહન ત્યાંથી રવાના થયું. એ વાહન ઘટના સ્થળે પહોંચે એટલે એને કંટ્રોલ રૂમને ફરી મેસેજ કરવાનો કે અમે ઘટના સ્થળે પહોંચ્યા, સમય લખો 6:22. એટલે ફરી એન્ટ્રી થાય એની. કેમ? તો કે તમારો ઘટના સ્થળે પહોંચવાનો સમય કેટલો છે એ તો તમે એણે મેસેજ આપી દીધો, તમે લખી લીધું, તમે ત્યાં જાઓ જ નહીં. તો ત્યાં ગયા પછી ઘટના સ્થળે પહોંચ્યા છીએ, પછી એણે નક્કી કરવાનું છે કે હવે શું કરવાનું છે. તાત્કાલિક મદદની જરૂર હોય તો એ કહેશે કે નારણપુરા પીસીઆરને મોકલી આપો. એટલે ફરી કંટ્રોલ રૂમ નારણપુરા પીસીઆરને કહેશે કે ઘટના સ્થળે પહોંચો. હવે તમે 2 સ્કૂટર અથડાયા અને તમે ફરિયાદ કરી, તો એ ત્યાં જઈને કહેશે કે સ્કૂટર અથડાવવાની ઘટના છે, ફરિયાદીને પોલીસ સ્ટેશન આવવાની અમે સૂચના આપી છે. અથવા માની લો કે પોલીસ આવીને પછી પોલીસ જ સમજાવે કે છોડો ને યાર, 25 રૂપિયા બેન, 25 રૂપિયાના ખર્ચામાં ક્યાં ફરિયાદ કરો, એ તમે માની જાઓ. પછી કંટ્રોલ રૂમને ફરી જાણ કરે કે ફરિયાદી સુજાતાબેન સાથે વાત કરતા તેમણે જણાવ્યું છે કે તેઓ ફરિયાદ કરવા માંગતા નથી. એટલે જાણ કરવું પડે. તો મારી આ જ વસ્તુ છે, એક ઘટના છે આપણે જામનગરમાં બની હતી કે જે ઓલા 112 ને બોલાવ્યા હતા એની સામે એક આરોપીએ હથિયારનું ઓલું બધું હતું, મેં કરેલું હતું. તો સર 112 વાળા ત્યાં ગયા હતા, એટલે એને કંટ્રોલ રૂમે જાણ કર્યું હોય તો જ ગયા હોય, બરાબર. અને આવી રીતે હથિયાર જાહેરમાં બધું કર્યું હતું, બરાબર. એના બીજે દિવસે જ્યારે વિડીયો વાયરલ થયા છે પછી પગલાં લીધા છે પોલીસે. એમાં એવું છે કે આ ઇમરજન્સી તો નથી કે વખત અહીંયા પણ અમદાવાદમાં પણ થયું હતું, ધમા બારડ ને નિકોલમાં. હા, તો એ તો બીજે જ દિવસે કાર્યવાહી થાય. પણ વાયરલ થયા પછી વાયરલ થાય કર્યા એને તો લખાઈ જ દીધું હોય. એ તો આપણને પછી એવું લાગે કે મોડું કર્યું એમ, એણે તો કંટ્રોલ રૂમમાં મેસેજ લખાઈ જ દીધો હોય. આપણને એવું લાગે છે કે પોલીસ મોડી કામ કરે છે, એવું નહીં હોય. જાહેરમાં આટલા મોટા, હા, પણ પછી શું કરે એમ જાહેરમાં? અમદાવાદમાં જતી રહી હતી ને ગાડી. અરે હા, એટલે ત્યાં ક્યાં થયું હતું? આપણે પોલીસ નહીં જામનગરમાં જે 112 વાળી ઘટના હતી એમાં પોલીસ નથી, હોમગાર્ડ જીઆરડી વાળા. હા, એટલે પોલીસ નથી પણ 112 એટલે આપણું તો હા, એટલે એ કન્ફ્યુઝન છે. નહીં, એ નહીં, મહેસાણા વાળું. તો મહેસાણામાં તો પોલીસ ભાગી ગઈ હતી. ભાગી ગઈ. હા, પણ એ હોમગાર્ડ જ હતા. આપણું કન્ફ્યુઝન ત્યાં થાય છે. હા, જીલિયા. તો હું એ જ કહું છું કે જો હું હોમગાર્ડ મોકલી દે છે, વાત બરાબર છે, પણ હું કંટ્રોલ રૂમ ને હું જાણ કરું છું, બરાબર છે. તો જો આવી વ્યક્તિને મોકલી દે તો પછી કંઈક એવું હોય. એમાં એવું છે કે હું ફરી એ જ વસ્તુ ઉપર હું આવું છું કે તમારે 1.5 લાખ પોલીસ જોઈએ છે અને છે તમારી પાસે 90,000, અને નાઇટ શિફ્ટમાં તો એના કરતાં ઓછી હોય, તો શું થાય? આપણે આદર્શ રાજ્યની, રામ રાજ્યની વાત જ નથી કરતા. જે સ્થિતિ છે, વાસ્તવિકતા છે, એ આ છે. અને એટલા માટે જ્યારે મત આપવો જાવ ત્યારે બધું વિચાર કરીને મત આપવો, તો પછી કંઈક ઉકેલ આવશે. તો સર એની જે 112 ની જે ગાડીઓ છે એ આ ખાનગી કંપનીઓની જ છે ને અત્યારે, એને જે ટેન્ડર કરીને આ પ્રોવાઈડ. ના, એ કોઈ પણ મૂકી શકે. તમારે મૂકવી હોય તમે પણ મૂકી શકો, એવું છે. ખાનગી કંપનીની ગાડીઓ એટલે એની નથી. મારી પાસે 1 કરોડ રૂપિયા છે અને હું એવું કહું કે ભાઈ મારે 10 બોલેરો મૂકવી, તો લોકો લઈ લે છે. ઓકે. તો સર એમાં એવું કે છે કે આજે ફરિયાદ તમે એક લખાવો તો એના કંઈક અમુક જે પૈસા હોય છે. ના, એ એને જુદું પૈસા હોય. 108માં એવું છે, 108 એ ભારત સરકારની યોજના છે. 108ને તમે જ્યારે કોલ કરો છો ત્યારે ભારત સરકાર પર કોલ દીઠ એને 1,000 રૂપિયા ચૂકવે છે.
એ રીતે આ 112 ને ના, એને જુદી રીતના ચૂકવાય છે, એને કોલ દીઠ નથી ચૂકવાતા. અચ્છા. અને આ એક હજી પ્રયોગાત્મક રીતે છે. આને એટલા માટે શરૂ કર્યું છે, આખા ભારતમાં થયું છે, ખાલી ગુજરાત સરકારે કર્યું એવું નથી. રિસ્પોન્સ ટાઈમ પોલીસનો બહુ વીક છે. લોકોની ફરિયાદ એવી છે કે અમે અમને ફોન કર્યો પણ તમે 15 મિનિટ પછી આવ્યા, 20 મિનિટ પછી આવ્યા, તો રિસ્પોન્સ ટાઈમ કેટલો છે એ દરેક શહેરમાં નક્કી થયેલો છે. તો રિસ્પોન્સ ટાઈમ જે છે ને એ 7 થી 8 મિનિટનો છે. એવો રિસ્પોન્સ ટાઈમ ફાયર બ્રિગેડનો પણ નક્કી છે કે ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થઈ તો ફાયર બ્રિગેડ કેટલા સમયમાં પહોંચી શકે છે. તો એ રિસ્પોન્સ ટાઈમ જે હતો આપણા PCR-1નો વીક આવતો હતો આખા દેશમાં. એનું કારણ શું કે તમારી PCR છે બરાબર, હવે અહીંથી નરેન્દ્રભાઈ જવાના તો તમારી PCR તમે ત્યાં લગાડી દો છો, તો PCR ત્યાં જતી રહી. હવે નારણપુરામાં કોઈ ઘટનાનો ફોન આવ્યો તો નરેન્દ્રભાઈની સભામાં ગયેલી PCR પાછી બોલાવશો ના. તો એટલે 112ને એવું સ્પેર કરી દીધી કે 112 બીજું કોઈ કામ કરવાનું જ નથી, એને કોઈ બંદોબસ્તમાં જવાનું જ નથી, એને માત્ર કોલ એટેન્ડ કરવાના છે. એટલે હજી પ્રયોગાત્મક રીતે છે, આ સફળ થાય પણ ખરું, ન પણ થાય. સ્ટુડન્ટ છે ગણપતભાઈ રાઠવા, એમનો સવાલ છે, કોઈ સ્ત્રી પોતાના લગ્ન સમયે જે દાગીના સોના અને ચાંદીના પતિ તરફથી આપ્યા હોય અને 5 વર્ષ પછી આ સ્ત્રી એટલે પત્ની પતિ સાથે જીવનભર ના રહેવું હોય એટલે સ્ત્રી દાગીના લઈને ભાગી જાય તો તેની સામે ફરિયાદ નોંધાવી શકાય? ના નોંધાવી શકાય. એટલા માટે ના નોંધાવી શકાય કારણ કે સ્ત્રી ધનની વ્યાખ્યામાં આવે છે. સ્ત્રીને પિયર પક્ષ તરફથી મળેલું હોય કે સ્ત્રીને પતિ તરફથી મળેલું હોય એ સ્ત્રી ધન છે, એટલે સ્ત્રી સામે ફરિયાદ ના નોંધાવી શકાય. સ્ત્રી પિયર જતી રહે પણ એના પતિને કે લગ્ન વખતે મળેલા ધન લેવાનો અધિકાર પણ એટલો જ ઊભો રહે છે. કેમ મિલન? બોલો બીજો કોઈ સવાલ? હા મુંબઈની વાત કરી હતી ને, તો પેલું જગ્યા બોરા જે કેસ થયેલો એ થોડુંક સમજવું એ સમજાવીશું, એક અલગ આખો વિષય છે. કોઈ સવાલ નથી ને હવે? કેમ એ મૂંગો છે? તું શું કામ કે તું પૂછ, આ સ્કૂલના છોકરા જેવું કેમ કરે? તું પૂછ. અજમેરમાં મર્ડર થયું, આ જગન ગુજ્જરમાં અજમેર જેલમાં મર્ડર ના. પહેલાં તો એક વસ્તુ સાંભળ, હું ગૂગલ નથી એટલે તું બોલીશ એટલે મને હું સર્ચ કરીને કહી દઈશ. ગુજ્જર કરીને હત્યા થઈ એ વ્યક્તિની, હા એનું જેલમાં જ મર્ડર થયું. હા એ તો એટલે હા, પણ પ્રશ્ન શું છે એમ? કે મને તો પહેલાં તો એ ઘટના ખબર નથી, પણ છતાં તું મને સવાલ પૂછ. સોશિયલ મીડિયામાં જોયું. હા, પણ શું એટલે? એને એવું કીધું કે આ વ્યક્તિને મારી ના નાખે, આવી રીતે કે સરકારની રાજકીય ખેલી આમ એવું બનાવી. અમદાવાદની જેલની અંદર ચેતન બેટરી નામનું, ગોવાભાઈ રબારી. હા, એણે કર્યું હા, એ તો શું સીએમએ કીધેલું પાડી દો એમ? સોશિયલ મીડિયામાં આવતું સાચું હોતું નથી, અને સરકારને કોઈને પાડવો તો કે જેલમાં પાડવો જરૂરી નથી. પ્રશાંત દયાળ બાઇક લઈને જતો હોય ને ટ્રક ફરી જાય કે એક્સિડન્ટ થઈ ગયો તો થઈ જાય, એના માટે કંઈ કોઈને બંદૂક વાપરવાની પણ જરૂર હોતી નથી. અને ફરી આપણે પત્રકારત્વના વિદ્યાર્થી છે, સોશિયલ મીડિયામાં આવતું સાચું નહીં માનવાનું. અને બીજું કે થોડોક અભ્યાસ કરવાનો. તારે કાલે સવાલ પૂછવાનો આવશે તો તું કહીશ. આ તો આ તમે કીધું. હા, પણ તારે શીખવાનું એમ કહું છું. તું મને સાહેબને માપીશ નહીં કે કેટલું આવડે છે. સાહેબ તો ડફોળો જ છે, નહીં તો મારી પરીક્ષા લેવામાં તમારું વરસ પૂરું થઈ જશે. હે? હા હા, મનરેગા ભણાવવા આવશે. હા, પૃથ્વી પરનો હું સર્વગુણ સંપન્ન જ્ઞાની નથી એટલે અલગ ફેકલ્ટી ના, એ આવશે. ડૉક્ટર સાહેબ વ્યવસ્થા, ડૉક્ટર છે કે જતા રે? ઓકે ચાલો બંધ.